નમસ્કાર મિત્રો, દાદા દીકરો ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જાણીશું દાદા પાસે સત્સંગ ભજન શું કહેવાય, સત્સંગનો સાર શું કહેવાય, ભજનનો સાર શું કહેવાય, સત્સંગ કઈ રીતે કરવો, શાસ્ત્ર શું કહેવા માગે છે, આ બધી જ માહિતી આપણે આજે દાદા પાસે સાંભળશું। દાદાને પૂછ્યું આપણે કે સત્સંગ કઈ રીતે કરવો, ભજન કઈ રીતે કરવું, ભજનમાં ધ્યાન કઈ રીતે કરવું, તેની વિસ્તૃત માહિતી આપણે દાદા પાસેથી લઈશું। સૌપ્રથમ દાદા એ સમજાવો કે આપણે આ ભજન જ કરીએ છીએ એ ભજન શું કહેવાય? તો ભજન જે છે મનુષ્ય માત્ર માટે પરમાત્માએ કીધેલું છે કે ભજન કરે ભય જાય, ભક્તિ કરે ભય જાય। તો એ ભજન કોને કહેવું, ભજન શું છે? ભજન વસ્તુ પોતાની છે, નિજ ભક્તિ જેને કહેવામાં આવે છે, નિજ ભક્તિ। તો શ્વાસા દ્વારા જે સુરતાનું જે ગુરુ મહારાજે આપ્યું હોય એ નિશાને સડી જાય, પ્રાણમાં શબ્દ વણાઈ જવો જોઈએ, એને ભજન કહેવાય। અને બીજું આપણા તરફથી ત્રણ વાતે કોઈને ઠેસ ન લાગે એ ભજન થઈ ગયું, વાણી, વર્તન અને દેહથી। આ ત્રણને હામા માણસને ઠેસ ન વાગે એટલે એ ભજન થઈ ગયું। પણ પરમાત્માની યાદી સતત રહે કે જીવ માત્રને અધિકાર છે પરમાત્માને મળવાનો। તો સત્સંગ એને કહેવાય। સત્સંગ ત્રણ જગ્યામાં વહેંચાઈ જાય। શબ્દો હોય મહાપુરુષના, સમજણ તમારી, અને કહેવામાં જે ભૂલ રહેતી હોય એ સત્સંગ કરવાવાળાની, સતી રહેતી હોય એ મારી હોય। શબ્દો હોય મહાપુરુષના, સમજણ તમારી, કારણ કે બધા સંભળાય બધાયને પણ સમજાય નહીં, જે સમજાણું એ તમારું જમા થાય। એટલે જ મહાપુરુષો કહે છે જમા જાગરણનો કુંભ થપાણો, જ્યાં મેળા જતીને સતી ગરવા પાટે પધારો ગુણપતિ। તમે પરમાત્મા નિમિત્તે જે જેટલું જાગો એને ઉજાગરો ન કહેવાય, એ જમા જાગરણ કહેવાય, એ પરમાત્માના ખાતે તમારું જમા થઈ જાય। તો હાલો, શબ્દના પ્યાસી હોય પ્રેમી મિત્રો, આ સત્સંગ તમે ધ્યાન દઈને સાંભળજો કે મનુષ્ય માત્રને ઘડતર માગે। ઘડતર શું કામ માગે? પ્રકૃતિને આધીન, આપણી પછીની અવની છે એ બધી પ્રકૃતિને આધીન છે। ગાય જોવો, બકરી, ભેંસ, આ એના બચ્ચા જે છે એ પ્રકૃતિને આધીન છે, એ એના કર્મ ખપાડે છે। કર્મ ખપાડતા ખપાડતા પવિત્ર કોઈ જઈ રહ્યા છે, ત્યારે મનુષ્ય શું કરે છે? કર્મ જે કરેલા છે એ ખપાડતા નથી અને નવા બાંધે છે। એટલે કર્મને ખપાડવા માટે મનુષ્ય દેહ મળ્યો છે। મુક્તિનો સાધન કયો, મોક્ષનો દરવાજો કયો, આ મનુષ્ય દેહ છે। શાસ્ત્રો જે વર્ણ્યું છે એ મનુષ્ય માટે શાસ્ત્રો છે, બીજા માટે નથી। અને ગુરુમુખ વિના જે શાસ્ત્ર ભણે એમનામ વાંસી કાઢવી, તો એનું એ શાસ્ત્ર છે એ શસ્ત્ર બની જાય, એટલે બાંધણ થાય। તમે જુઓ તો આ ધર્મને નામે કેટલા ધતિંગ હાલે, ઝઘડા હાલે છે, પણ ગુરુમુખ ન ભણ્યા હોય શાસ્ત્ર, એટલે એ આ કજ્યો રહેશે, નકર રહે નહીં। કહેવાનો મતલબ એ કે અર્થનો અનર્થ થઈ જાય। હા, એટલે સત્સંગ, સતનો સંગ એને સત્સંગ કહેવાય। અને આ શબ્દના પ્યાસી હોય ને, પૂર્વ જન્મની જેને યાદી હોય એ આ પકડી શકે। ઘડતર કેમ મનુષ્યનું માગે એ હું તમને હવે સમજાવું છું। ગાયનું બચ્ચું હોય, ભેંસનું બચ્ચું હોય, એ તાજું જન્મેલું હોય, એને એકદાણ પૈપાન કરી લે, પછી ભરેલી નહેર હોય, તળાવ હોય, પછી ધવરાવ્યા પછી 1 કલાક પછી એને તમે બાંધપા નાખી દો તો એ તરીને હોપટ નીકળી જાય। અને કોની તરતા શીખવાડ્યું? આ કુદરતી બક્ષિસ આપણી પછીની અવનીની ઓટોમેટિક છે, એને પ્રકૃતિને આધીન કહેવાય। અને આપણે ઘડતર એટલે માગે, મનુષ્યનું બચ્ચું જો ખ્યાલ ન રહ્યો હોય તો સંડાસ બેહે એ હાથમાં લઈને મોઢામાં મેકી લે, તો આ બધાને અનુભવ છે, એટલે ઘડતર માગે, સત્સંગ માગે। કારણ કે સત્સંગ વિના સમજાય એવું નથી। તો સત્સંગ આત્મા વિશેનો સત્સંગ હોય, અંતર્મુખ છે વર્તીને લઈ જાય એને સત્સંગ કહેવાય। બહારમુખ વર્તી જાય માયામાં, એ સત્સંગ ન કહેવાય।
જો ગુરુમુખ વાણી આવે, મનમુખી આવે, જીવમુખી આવે અને માયામુખી આવે. આ 4 રીતે મહાપુરુષોએ આ વર્ણન કરેલું છે. એમાં જે આમ લખેલો હોય એ ગુરુમુખી છે, એ ભવબંધન છોડાવે, અને આ 3 છે એ પાછા ભવબંધનમાં લાવે. જો આ સમજણ વિવેક છે એ જ પોતાનો ગુરુ છે. આ કરવું, આ ન કરવું, એ વિવેક જાગી ગયો એટલે એ તમારે સત્સંગ જ થઈ ગયો. ભલે તમે શાસ્ત્ર ભણ્યા હો કે ન ભણ્યા હો. આ કરાય, આ ન કરાય, મનુષ્ય માત્રને વસ્તુ આ લાગુ પડે છે. કોઈ એમાં જાતિ નથી, વાદ નથી, સંપ્રદાય નથી. કારણ કે પૃથ્વી માથે પરમાત્માએ જે જીવને મોકલ્યા છે એને મેળવવા માટે જ એના આ બધા શાસ્ત્રો લખ્યા છે. સત્સંગ હાલે, ભજન, વાણી દ્વારા સંતોએ આપ્યું બધું કે ભાઈ પરમાત્માને મળવામાં સંદેશો. પહેલાં સાપાત નહોતા કાંઈ, તાર ટેલિફોન નહોતા, એટલે આવા ભજન દ્વારા આ જીવને ઉગારવા માટે મહાપુરુષોએ આ વાણી મેકી છે. બધાની વાણી તમે જુઓ જે ગુરુમુખી છે, એ જીવને કઈ રીતે એનો મોક્ષ થાય, એની સૂતેલી ભાવના કેમ જાગે. કારણ કે પરાભક્તિ બધાની અંદર પડેલી છે, પણ મહાપુરુષ સિવાય જાગે એવું નથી. આ વસ્તુ એવી છે. કારણ કે આ અધિકારે આવે છે, આ વારસે ન આવે. વારસે તો એની મિલકત આવે, કોની માવતરની છે. પણ આ જ્ઞાન છે, આ સત્સંગ છે, સમજણ છે, એ અધિકારે આવે, વારસે ન આવે. તો સૌ પ્રથમ જોઈએ તમે કે પરમાત્મા જે છે એ હવનો હરખો હંજારો ઢગલો છે. કોઈનો વારો તારો નથી. તો ક્યાંક તો લખાણ એવું આવે ને કે અત્યાર સુધીમાં મને ઘણા ભજ્યા, હવે તેમ કોઈ ભજતા નહીં, હું કંટાળી ગયો એમ. એ કોઈ જે કંટાળતા નથી. જેમ એને ભજન કરો, જેટલું ભજન ને આ સત્સંગ, આ 2 વસ્તુ જીવની હારી આવે ને, વજન નથી થતું ને હારી આવે છે. બાકીનું જે કાંઈ કાર્ય કરો એ વજનવાળું થાય. કર્મ કરો તોય ભોગવવું પડે, ગમે એ સારું કરો તોય ભોગવવું પડે. ગીતાજી બોલે છે કે હે અર્જુન, શુભ કર્મય જીવને ભોગવવું પડે, અશુભય જીવને ભોગવવું પડે. તો કર્માતીત કેમ થવાય? કર્માતીત કેમ થવાય? એવા પુરુષનો, જાગતા પુરુષનો સત્સંગ હોય તો જીવની ગતિ થાય છે અને આગળ 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 વધે છે. જેમ આગળ ખુલાસો આવતો જાય ઓટોમેટિક આ જીવ જો અધિકારી હોય ને તો એક દાણ વાણી સાંભળે ત્યાં એનો મર્મ સમજી જાય કે આ વાણી આમ કહેવા માગે છે, હું ક્યાં ઊભો છું ને આ વાણી શું કહે છે. એ તરત પાછો વળે. કારણ કે યોગ ભ્રષ્ટ આત્મા હોય, ગુરુમુખી હોય, જાગૃતિ હોય, જેને જિજ્ઞાસા હોય, એ આ વસ્તુ એને હાથે પકડી લે. શબ્દના પ્યાસી એને હાથે પી લે. હા કે હા, એ એને ઓટોમેટિક અંદર સમજણી એવી આવી જાય કે આ હું જે કરું છું ખોટું છે અને આ જ હાસું છે. મહાપુરુષોનું ધ્યાન ત્યાં દોરાય. મહાપુરુષોના જે ભજન અત્યારે આપણે બધાય સાંભળીએ છીએ, એ કાંઈ એનું ભજન પાક્યું, તારે ભજનમાંથી આ ભજન નીકળ્યા છે. એનું ભજન પાકે, સત્સંગ પાકે, એનું તપ પાકે. કારણ કે આ શબ્દમાં જ એનો આખો વ્યવહાર હોય છે. એ કાંઈ થોડું દેશથી વ્યવહાર ન કરતા હોય, શબ્દથી જે વ્યવહાર કરે એને ખબર હોય આ શબ્દમાં પાવર કેટલો છે. સંતો એટલે ડૉક્ટરને ખબર હોય કે આ ટીકડીમાં પાવર કેટલો છે. એમ શબ્દ વેધવું હોય, સત્સંગ સાંભળે એટલે એને ખબર પડી જાય કે આમાં પાવર કેટલો છે. એને કાંઈ પછી બીજું કરંટ આપવાનું ન આવે. અને અધિકારી જીવ છે એને તરત લાગુ પડી જાય. કઈ રીતે? હવે એ દૃષ્ટાંતથી સમજાવવું. આ લાઇટના દોરડા છે તમે બધાય ભાળ્યા, પણ દોરડામાં જવો તો લાઇટ નહીં દેખાય. કારણ એને અર્થિંગ મળ્યો તારે જ પ્રકાશ થાય છે. એક દોરડું લાઇટનું લાવ્યા ને ઘેરે અર્થિંગ આપી દો એટલે તરત ગ્લોબ થાય. તો આ મનનું અર્થિંગ પરમાત્માને આપવાનું છે. એટલે જે આ દુનિયા કેમ છે એ તમને ઓટોમેટિક જણાઈ જાય છે. અર્થિંગ પરમાત્માને શરણે આ મનને આપી દેવાનું છે, એને શરણે આપી દેવાનું છે. તો પરમાત્માનું શરણું આપ તમને કદાચ શંકા એવી થાય હોય કે અત્યારે દેખાતા નથી, એને શરણે શું થવું, કઈ રીતે થવું? તો સતાર બાપુએ એની વાણી દ્વારા કીધું છે, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક પ્રભુથી મારા ઈશ્વરથી ડરું છું. શું પૂછો છો મુંજને કે હું શું કરું છું? તો આ એનું શરણ છે. જો ઈશ્વરથી જે બીતો હોય એ ખોટું કાર્ય ન કરીએ કે આ તો સમજાય ને. અત્યારે માણસ મનુષ્યથી બીવે છે, ઈશ્વરથી નથી બીતું, એટલે ખોટું થાય છે. ઈશ્વરથી જો બીતો હોય તો એ કરી જ ન શકે ખોટું. આ તો હિસાબ ચોખ્ખો છે કે નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક પ્રભુથી ડરું છું.
જાવું ન જાવું કુમાર્ગે કદાપી, અને વિચારીને ડગલા ભરું સૌ, શું પૂછો છો મુજને કે હું શું કરું. કરું છું. એટલે આ રીતે એની સમજણ હોય. ઈશ્વર ભલે ભળાતો નથી, દેખાતો નથી, પણ અનુભવાય તો છે ને. તમારું ને મારું શરીર જે હાલે ચાલે, હું બોલું તમે સાંભળો, તમે બોલો એ હું સાંભળું, પણ એ તત્વ સિવાય કાંઈ થઈ શકે એવું નથી. અને એટલું નક્કી એ કરી લેવાનું, નજરે ભળાય એટલું બધું નાશવંત છે. નજરે નથી ભળાતું ને એ અવિનાશી છે. કોઈ મહાપુરુષને તમે વાણી જોઈ લો તો એ આ રીતે જ આવે એની સમજાય. નજરે ભળાય એટલું તો એ નાશવંત છે, પણ જે નથી ભળાતું એ અવિનાશી છે. તો આ પવન આપણને ભળાતો નથી પણ નુકસાનકારક છે નહીં. એની ગતિથી જો વધારે એની જાહેરાત આવી હોય તો વાવાઝોડું નુકસાનકારક છે, પણ અત્યારે જે મધ્યમ ગતિમાં હાલતો હોય એ કોઈને નુકસાન કરતો નથી. તમે જ્યાંથી શ્વાસ લો ત્યાંથી હું લઉં છું, ખ્રિસ્તી ત્યાંથી શ્વાસ લે, પારસી લે, મુસલમાન, કોઈ બધી કોમ શ્વાસ લેશે, એમાં કાંઈ ફરક પડતો નથી. પણ જે ફરક પાડ્યો છે જેને વાળા વાળવા છે આવા એ ફરક પાડ્યો છે. બાકી જેને ઈશ્વર સામે દ્રષ્ટિ છે એની માનવ જાતિ ઉપર જ બોલ્યા છે કે માનવનો કઈ ફરજ છે. બાકી તો બીજા આમ કરે ને તેમ કરે એવું હાલે. પણ આ સમજણ સદગુરુ સિવાય, એને શરણે ગયા સિવાય મળે એવું નથી. કારણ કે તોરલે પોતે કીધું જાડેજાને કે હે જાડેજા, પોતાના પુણ્ય વિના પાર નહીં પડીએ અને સદગુરુ વિના મુક્તિ નહીં મળે. તો પોતાનું પુણ્ય કયું છે? નકર ગીતાજી બતાવે છે કે હે અર્જુન, પુણ્ય કરો તોય ભોગવવું પડશે, પાપ કરો તોય ભોગવવું પડશે. તો પોતાનું પુણ્ય એ છે અજંપા જાપ, જે અત્યારે સહજ ચાલી રહ્યા છે શ્વાસા. એને તમારે એમાં કાંઈ નથી કરવું પડતું. બીજામાં તમારે કહેવું પડે કે આની પાસે જોતો તો જોવું પડે, સાંભળતો તો એમ, આમ બોલતો, આ બધું કરવું પડે. પણ શ્વાસા ઉપર સહજ ચાલે છે, એમાં તમારી ક્રિયા કાંઈ હાલતી નથી. કારણ કે એ ઓટોમેટિક કુદરતી છે. એક શેડો બ્રહ્માંડમાં છે પરમાત્મા પાસે, અને એક શેડો આપણી પાસે છે. તો શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, બસ દ્રષ્ટિ ન્યા હોય મૂળમાં. હાલો શ્વાસો ગયો તો ખરો, પણ એને ખેંચે છે કોણ? આટલું તો સમજણમાં આવવું જોઈએ ને કે આને ખેંચે છે પાછો લાવે છે કોણ? 21,000 ગંગા સતી માએ એવું કીધું કે 21,600 શ્વાસા એને કાળ ખાશે. કાળ કહેતા ટાઈમ તમારી ખબર વિનાનો શ્વાસ હોય તો એ કાળ ખાઈ ગયો. અને શ્વાસામાં દ્રષ્ટિ હોય એ તમારે જમા થાય. આ પોતાનું પુણ્ય છે, અજંપા જાપ કયો, આ એનું પોતાનું પુણ્ય છે. તો એ જેટલા સિક્કામાં તમારી નજર હશે શ્વાસામાં, એ પરમાત્મા પાસે જમા થશે. કારણ કે એ અંદર બેઠો એ જ ખેંચે છે, એટલે એ જમા થયો. તમારી દ્રષ્ટિ ન્યા હોય, તમારો ખ્યાલ ન્યા હોય, પ્રાણમાં મન વયું જાય, એટલે એ પ્રભુનું શરણ કયો, એ કરંટ કાપે તરત. કારણ કે બિલોરી કાસ્ટમાં તમને ખબર છે, આમ સૂર્યના કિરણ સામે આમ કરો તરત અગ્નિ પ્રગટ થાય છે. એમ મન સ્થિર પડે એટલે આત્માનો પ્રકાશ એ મન ઉપર પડે, એટલે બધું મન શું કરે છે એ તમને ખ્યાલ આવી જાય. મનના કાર્યો શું છે ઓટોમેટિક. પરમાત્મા એ રચના જ આપણને મેકલી એવી કે એમાં તમારે કાંઈ ન કરવું પડે. મુક્તિ ભક્તિ શક્તિ બધું એની આપણને અહીંયા મેકલ્યા છે, બધું લઈને મેકલ્યા છે. મોક્ષનો દરવાજો કઈ રીતે, એમાં પરમાત્માએ કાંઈ ખામી રાખી નથી. ખામી છે એ આપણામાં છે. કારણ કે કોલ કરાર કરીને આવ્યા છે કે હે ના, તું મને આમાલી છોડાય તો હું તારું ભજન નહીં ભૂલું. કદાચ ભજન કરતા હોય, શુભ કાર્ય કરતા હોય, ઈશ્વરના કાર્યો કરતા હોય, કોલ કરાર કરીને આવ્યા છે, અભિમાન કર્યા જેખું નથી કે હે પરમાત્મા હું તને ભજીશ. આવો તો કોલ વસન દીધેલો છે. શાસ્ત્રો બોલે, સંતો બોલે કે માના ગર્ભમાં તમે કોલ કરાર કરીને આવ્યા છો. તો કાંઈ નવાઈ નથી. આપણે એના ઋણમાલી મુક્ત થવાય, એના ભજન સિવાય ઋણમાલી મુક્ત થવાય એવું નથી. બોલો સતગુરુ દેવ કી જય.